ઓમ નમઃ 12 જ્યોતિર્લિંગ ચાલીસાની રચનાને 1 વર્ષ પૂર્ણ થયું છે. 12 જ્યોતિર્લિંગ ચાલીસાની રચનાના 1 વર્ષની અંદર 2 લાખથી વધુ ભક્તજનો નિયમિત રીતે નિત્ય ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસાનો પાઠ કરે છે. આપને જાણીને ખૂબ નવાઈ લાગશે, પરંતુ ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ કરનાર ભક્તોનો અનુભવ એટલો અદ્ભુત છે કે 12 જ્યોતિર્લિંગનો પાઠ કરતી વખતે એ સ્વયં એ 12 જ્યોતિર્લિંગની જગ્યા પર એ ઉપસ્થિત હોય, એની ઉર્જા એમને મળતી હોય, એનો એ અનુભવ કરે છે. 12 જ્યોતિર્લિંગ ચાલીસાના વર્ષની પૂર્ણાહુતિ, એની રચનાના વર્ષની પૂર્ણાહુતિ થઈ છે. તે સમયે ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસાના માધ્યમથી આપની રાશિ કયા જ્યોતિર્લિંગ સાથે, આપની ઓરા, આપની જન્મ રાશિ જોડાય છે, એનું ફળ ભગવાન શિવની ઉર્જાથી આપને મળે છે, તે આજે હું જણાવી રહ્યો છું. હવે આપણે વૃષભ રાશિના જાતકો માટે ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસામાંથી કઈ 3 ગાથા કરવી જેનાથી ભગવાન શિવની અનન્ય કૃપા એમના ઉપર વરસે. તો આવીએ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટેની ઓમ શ્રી 12 જ્યોતિર્લિંગ ચાલીસાની 3 ગાથાનો શ્રવણ કરીએ. वैद्यनाथ है पंचम पूजित, त्रेता में रावण कर स्थापित. वैद्यनाथ है पंचम पूजित, त्रेता में रावण कर स्थापित. कामना लिंग ये सिद्ध पीठ है, कामना लिंग ये सिद्ध पीठ है, महिमा इसकी सदा अमिट है. शिवरात्रि में शोभा न्यारी, बाबा दूर करे बीमारी. शिवरात्रि में शोभा न्यारी, बाबा दूर करे बीमारी. આ 3 ગાથા આપે વૃષભ રાશિના જાતકોએ શ્રવણ કરવી અને ભગવાન શિવની અનન્ય કૃપા પ્રાપ્ત કરવી. ભગવાન શિવના આશીર્વાદ, કરુણા આપના પર સદાય વરસતા રહે એવી પ્રાર્થના ભગવાન શિવને હું કરું છું. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.